હિંમતનગરની આસપાસના ગામોને હુડામાં ભેળવવામાં આવી રહ્યા છે અને આસપાસના ગામોના ખેડૂત આનો વિરોધ કરી રહ્યા છે અને હવે આ ખેડૂતોને કિસાન સંઘનો સાથ મળ્યો છે। જી હા, હુડાનો જે વિરોધ કરી રહ્યા છે એ ખેડૂતોને કિસાન સંઘનો સાથ મળ્યો છે। ભારતીય કિસાન સંઘે આ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે। હુડાનું નોટિફિકેશન રદ કરવા માટે મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે। એમનું કહેવું છે કે આનંદીબેન વખતે પણ હુડાનો વિરોધ કર્યો હતો અને આનંદીબેને તાત્કાલિક એ નોટિફિકેશન રદ કરી દીધું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની અંદર હુડા નામનું અર્બન ઓથોરિટી ડેવલપમેન્ટ થઈ રહી છે। એનો 11 ગામના ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે। એની અંદર ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ પણ સામેલ છે। એ વાત લઈ અને વારંવાર મુખ્યમંત્રી સમક્ષ સુધી સમિતિ જઈ હતી, પરંતુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીને વિનંતી છે કે જે નિર્ણય આનંદીબેનને લીધો હતો એવો જ નિર્ણય ત્વરિત રાજ્યના મુખ્યમંત્રી નિર્ણય લે, કારણ કે આ ઓથોરિટી સ્થપાવવાથી ખેડૂતોનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા અમારી સમક્ષ મૂકી છે। અમારો જે પ્રશ્ન છે કે હુડા લાગવાથી ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું છે એ બાબતે ગહન ચર્ચાઓ કરવામાં આવી છે। આમ પણ ભારતીય કિસાન સંઘ દ્વારા લેન્ડ પુલિંગ એક્ટનો આખા દેશ લેવલે વિરોધ કરવાનું એક આયોજન પણ એમના દ્વારા થઈ રહ્યું છે। તો એમાં આ પણ એક હિંમતનગરનો જે બાબત છે એ પણ એ લેન્ડ પુલિંગ એક્ટ મુજબની જ છે।